અહીં એક નાની પણ હૃદયસ્પર્શી વાર્તા છે. વાર્તા જીવનનું સાચું ધન. એક નાનકડા ગામમાં રામજી બાપા નામના એક વૃદ્ધ કારીગર રહેતા હતા. તેઓ માટીના ખૂબ જ સરસ રમકડા બનાવતા. તેમની એક ખાસિયત હતી, જો ગામમાં કોઈ ગરીબ બાળક રમકડું લેવા આવે અને તેની પાસે પૈસા ન હોય તો રામજી બાપા હસીને મફતમાં રમકડું આપી દેતા. એક દિવસ ગામના એક ધનવાન વેપારી મગનલાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે રામજી બાપાને ગરીબ બાળકોને મફતમાં રમકડા આપતા જોયા. મગનલાલે નવાઈ પામીને પૂછ્યું, બાપા, તમે આખો દિવસ આટલી મહેનત કરો છો અને પછી આમ મફતમાં રમકડા વહેંચી દો છો? આમ કરશો તો પૈસાદાર ક્યારે બનશો? રામજી બાપા શાંતિથી હસ્યા અને બોલ્યા, શેઠજી, અમીર બનવાના બે રસ્તા છે, એક ખિસ્સું ભરીને અને બીજું હૃદય ભરીને. મગનલાલને આ વાત ગળે ન ઉતરી. તેમણે કહ્યું, ખિસ્સું ભરાય તો જ માણસ સુખી થાય, હૃદય ભરીને શું મળે? રામજી બાપાએ શેઠને માટીની બે નાની ગુલ્લક ગલ્લો આપી અને કહ્યું, પહેલી ગુલ્લક, આમાં તમે રોજ એક સોનાનો સિક્કો નાખજો. બીજી ગુલ્લક, આમાં જ્યારે પણ તમે કોઈના ચહેરા પર સાચી ખુશી લાવો ત્યારે એક નાનો કાંકરો નાખજો. મગનલાલે શરત સ્વીકારી. 1 મહિનો વીતી ગયો. શેઠે પહેલી ગુલ્લકમાં સોનાના સિક્કા નાખ્યા અને બીજી ગુલ્લકમાં જ્યારે જ્યારે તેમણે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી કે કોઈ બાળકના ચહેરા પર સ્મિત લાવ્યા ત્યારે કાંકરો નાખ્યો. મહિના પછી રામજી બાપા શેઠને મળવા આવ્યા અને બંને ગુલ્લક ફોડવા કહ્યું. જેવી શેઠે સોનાના સિક્કાવાળી ગુલ્લક ફોડી તેમાંથી સિક્કા ચમકવા લાગ્યા. શેઠે ગર્વથી કહ્યું, જુઓ, મારી પાસે આટલું ધન ભેગું થયું. પણ જ્યારે તેમણે કાંકરાવાળી ગુલ્લક ફોડી અને કાંકરા નીચે પડ્યા ત્યારે શેઠની નજર સામે એ દરેક ક્ષણ તરવરી ઉઠી જ્યારે તેમણે કોઈ ભૂખ્યાને રોટલો આપ્યો હતો, કોઈ નિરાધારને આશરો આપ્યો હતો. એ યાદો માત્રથી જ તેમના મનમાં એક અદ્ભુત શાંતિ અને સંતોષ વ્યાપી ગયો. રામજી બાપાએ હળવેથી કહ્યું, સોનાના સિક્કા તમને બજારમાંથી સામાન અપાવી શકે છે, પણ રાત્રે ચેનની ઊંઘ અને મનની સાચી શાંતિ તો કોઈના ચહેરા પર લાવેલું સ્મિત જ આપી શકે છે. મગનલાલ શેઠને રામજી બાપાની વાત સમજાઈ ગઈ. તે દિવસથી તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના ભલા માટે કરવાનું શરૂ કર્યું. વાર્તામાંથી શીખ: સાચું સુખ માત્ર સંપત્તિ ભેગી કરવામાં નથી, પરંતુ કોઈકના મુશ્કેલ સમયમાં કામ આવવામાં અને બીજાના જીવનમાં ખુશી લાવવામાં છે.